રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ દીકરો છું અને જ્યારે હાલ અમારા ગામની અંદર ગામ આખું નીચાણવાળા વિસ્તારમાં છે, ઉપરવાસમાંથી પાણી આવેલું છે આજાવાડા અને કેનાલ જે હરવાણી ભાગ છે અહીંયાથી પાણી 24 કલાક પાણી અત્યારે ચાલુ છે અને અમારા ગામમાં લગભગ અમુક જગ્યાએ 8 ફૂટ 10 ફૂટ 5 ફૂટ આવી રીતે આખો વિસ્તાર પાણીનો ભરેલો છે। કાલે અધ્યક્ષ સાહેબને આખી ટીમ આવી હતી કે આવતીકાલે કંઈક કરાવશો, હજી સુધી કોઈ અમારો હાળ સંભાળ લીધી નથી। મામલતદાર સાહેબને ફોન કર્યો તો ફોનથી ઉપડતા, ટીડીઓ સાહેબે ફોન કર્યો તો ઉપડતા નથી। હવે કરવું તો અમારે કરવું છું। આને 70-80 ઘર છે અત્યારે, એનું ઘર વખરી અંદર છે, એને માલ સામાન બહાર કાઢવો તો અત્યારે આ બધાને મેળવા તો મેળવો છું અને ખવડાવવું તો અત્યારે એ વસ્તીને મેળવું છું। અને આગળ છે રસ્તો સાવ સરળ છે, લગભગ 60 થી 70 મીટર ધારી આલીને પાણી નીકળે એમ છે, પણ અહીંયા અમુક જે 107 ખેડૂતો છે એ પાણી કાઢવા દેતા નથી। એના હિસાબે આખા ગામની પરિસ્થિતિ ખૂબ વીક છે। હવે તકલીફમાં તો કોઈ પાર જ નથી। અત્યારે આ મીઠા રોડ ઉપર આમ તો આ રોડ મેન હાઈવે કહેવાય છે કે જે કંડલા સુધીનો હાઈવે છે। અહીંયા સાધનને ખૂબ જ તકલીફ પડી રહી છે, દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા છે। અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે, આજ સુધી અત્યાર સુધી કોઈ નિકાલ પાણીનો આવ્યો નથી। અમારી સોસાયટીમાં કોઈ તંત્ર ચેક કરવા આવ્યો કે શું પ્રોબ્લેમ છે શું નથી। અત્યારે વરસાદને વિરામ લીધાને 5 થી 6 દિવસ થયા છે। અત્યારે પાણીજન્ય રોગ અંદર પેદા થઈ ગયો છે, જીવાણુ, એટલે અત્યારે રોગચાળો છે, બધી બાજુ ગંધર્ક ચાલુ થઈ ગયું છે, પણ અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। આ રોડ ઉપર અત્યારે સરકારી શાળાઓ છે, આદર્શ નિવાસી મોડર્ન સ્કૂલ આવેલી છે, મોડર્ન શાળા આવેલી છે, સાયન્સ કોલેજ આવે છે। દરેક શાળાઓમાં દરેક કોલેજની અંદર પાણીની અંદર ગરકાવત છે, હું ગણો તો ચાલે। 3-3, 4-4 ફૂટનું પાણી પડ્યું છે, પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણીનો નિકાલ નથી આવ્યો। બધી શૈક્ષણિક કાર્ય બધું અસ્થાયી એટલે કે બંધ જ છે। એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે। જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે તંત્રને સરકારને વિનંતી કરવાનો કે કોઈ કારણોસર કોઈ નિકાલ થતો હોય તો ઝડપી આવી અને આ પાણીનો નિકાલ કરાવે। અત્યારે અહીંયા 4 દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી। પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે, ત્યાં પણ રોગચાળો ફાટી નીકળે કોઈ પણ અહીંયા મદદ હાલ સુધી કોઈએ કરી નથી। આવે અને બારે મીટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે, પણ કોઈ લોકો ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કે શું છે એવી કોઈ પણ મદદ કરવા આવતું નથી। અમારે આ 4 દાડાથી આ 70 ઘરમાં પાણી ભરાઈ ગયું છે, કેડેસમાં પાણી છે, પણ એનો કોઈ નિકાલ થતો નથી। મલખાણામાં પશુ મરી ગયો છે 2-5 તો અહીંયા, અને મલખાને રોધી ચોખાવું ખૂબ ઉપાધિ છે। પાણી ચૂલામાં પાણી, ઘરમાં કેડેસમાં પાણી છે, તો અને કોઈ પણ હરિયાની કોઈ છે જ નહીં, કોઈ કરતું નહીં, કોઈ તંત્ર આવતું નથી। કોઈ રૂવાનથી આવ્યું, કોઈ ચેક નહીં ગયું, ઘરે કોઈ જઈને ચેક નહીં કર્યો। આ 70 ઘર પાણી ડૂબશે બધા। મારે પાણી અહીંયા થાય છે અને હજુ પણ અંદર મારું ઘર છે ત્યાં કેટલું પાણી છે જુઓ। મારા ઘરની પરિસ્થિતિ જો હાલમાં એટલે પાણી ભરાયેલું છે અને કોઈ તંત્ર કે સરપંચે અમારી હજી કોઈ સંભાળ લીધી નથી। અને જુઓ મારું આ બધું ફેમિલી છે, અત્યારે બાળકો લઈને કેવી રીતે પાણીની અંદર ઊભું રહેલું છે, પણ કોઈ હજુ સુધી અહીંયા અમારી ખબર લેવા માટે આવેલું નથી। અને આગળ પણ તમે જોઈ શકો મારા જે પશુ છે એ પણ મેં એક સ્થળ ઉપર ખસેડી દીધેલો છે અને ઘર બર ધોઈ લો। અમારે આ બધું મકાન પડી ગયું છે, ઘર વખરી બધું અંદર આખું દટાઈ ગયું છે। આજ નેટ અંદર જાય એવું થયું, હજી પણ માંથી નીકળતું નથી। આખું મકાન અમારું જર્જરીથી દબાઈ ગયું। આવા ગામમાં અનેક જગ્યા આવા મકાન પડી ગયા છે। વરસાદની ખૂબ વધારે થઈ ગઈ છે। સરકાર જે બનતી સહાય મળે તો સરકારને વિનંતી કરું છું કે આવા મકાન જે પડ્યા છે સહાય ચૂકવો। અમારું ઘર ડૂબ્યાને 3 દિવસ થઈ જાય છે। કોઈ તલાટી સરપંચ કે કોઈ મામલતદાર કે કોઈ અમારું હજી સાંભળતું નથી। કહેવાનો મતલબ કે જે ટાઈમે વોટ હોય કોઈ આગળનો
શંકરભાઈને આને વોટ મૂકી કે હા આપી દો, કાપી નાખતો ભાઈ. કરી દેશની અંદર એક જ જગ્યાએ ચેકિંગ કરીને જાતા જાય. લોકોનું કેવું એવું છે કે અમારે ખાલી 5 જણાને જ તકલીફ છે, તો આ પાણીની અંદર અમે ઉભા એનું શું બોલો? ભીખીબેન ને કંપન કરાય એટલે ભીખીબેન કે મામલતદાર ને કહો, મામલતદાર ને કહો એટલે ટીડીઓ ને કહો, ટીડીઓ કે એટલે હેલ્પલાઇન માં કરો 112 ઉપર, એને કહો એટલે કે તમે તો કે પાછી મિલકત માટે અંદર મિલકત છે જ શું અંદર અમારે ઘરની અંદર બોલો? જીવ એક નીકળી જાય ઘર બહાર તો રેડી છે, બાકી કશું મિલકત અંદર પડી નથી. અને સરફ 3 દિવસની અંદર આ રૂમ ની અંદર પડ્યો છે. સરફની એક બાજુ બીક, એક બાજુ પાણીની બીક, આવી કોઈ પણ રાડ હોળવાનું ન કારણનું શું મુદ્દલ? તો તમે સરપંચને રજૂઆત કરી છે ને? હા, સરપંચશ્રીને કીધું, તલાટીને કીધું કે જે ટાઈમે એવું કહેતા કે 24 તારીખની અંદર તમે ઘર ખાલી કરી નાખો, એમાં હર કોઈ દબાણ આવતા હતા. સરપંચ કે મને આગળથી દબાણ આવે, તલાટી કે મને આગળથી દબાણ આવે, ટીડીઓ કે આગળથી આવે. તો અત્યારે ટીડીઓ કે આ ક્યાં જાય? એમ મારું કહેવાનો મતલબ એ છે કે આ કે નાનો પ્રશ્ન તો હાલે થશે કે નહીં થાય એવું તો બોલે કે નહીં એમ. કાલે તમારા ગામમાં શંકરભાઈ આવ્યા હતા તો તમારી મુલાકાત લીધી? ના, કુછ બી ની મુલાકાત જ નથી ને. સરપંચે ગામમાં આવીને મુલાકાત લીધી? કશું જ નહીં, ખાલી ફોન દ્વારા કોન્ટેક્ટ થઈ હાચો, બાકી ઘરે આવીને કોઈ મુલાકાત લીધી નથી. ગતાર મારે બધી પડી છે આ ઓળ રેવાનો ઓળવો 60 વર્ષની 70 વર્ષની ડોસી તો બેઠી હતી માથે કરો થોડા હારું પછી જ બસી જી નીકળી જાય માઠ છો એવો નામ બધો સોગન ભરલ પડી છે રેવાને મારો ટકડો થઈ ગયો હતા નેમો તો એ ઘરે લઈ જાય માથે હોતા હોતો કે છોકરા ઓછું કરશે કોક જેતરે ટકડો લઈ ગયો ને એનો કોક તો હવે ભેંસાને તકરવું પડશે ને રીવાપુર તો છે ઢાળ્યું ખોટું નહીં બોલ્યા મારે પણ ઓલું હું બેઠી ત્યાં માતાની સેવા કરતી ને મોમબત્તી જીને કા મરવાની હતી. ગામમાં તલાટી, ગામમાં સરપંચ કોઈ રામપુરામાં થયો કે નહીં? ખાવા તો પીધા વગર હાથ દાડાથી બેઠા. હા, સરપંચે તમારી મુલાકાત લીધી? ના, કણે લીધી નથી. તો કાલે ગામ લોકો એવું કહે છે કે તમારા ગામમાં શંકરભાઈ અધ્યક્ષ આયા હતા તો તમારી કોઈ મુલાકાત લીધી? અમારી કણે મુલાકાત લીધી જ નથી. કણે લીધી નથી? તમારું નામ? તારાબેન. તારાબેન પરાગાભાઈ. તમે રામપુરા ના? કોઈ હાલત નથી અમારી. મેં હાથ દાડાથી ભૂખી મરા અમે રામપુરા ના.